નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એક નજર કરીએ અહેમદાબાદના પ્લેન ક્રેશ દુર્ઘટનાની મુખ્ય અપડેટો પર. અહેમદાબાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયાની 2 મિનિટ બાદ જ ક્રેશ થયું. પ્લેન ઇન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર પડ્યું. અતુલ્ય હોસ્ટેલમાં 50 થી 60 ઇન્ટર્ન ડોક્ટર હતા. તમામની મોત થવાની આશંકા. ક્રેશ થયેલા ફ્લાઇટમાં પેસેન્જરનું લિસ્ટ બહાર આવ્યું, જેમાં 55 બ્રિટિશ, 6 પોર્ટુગલ, 1 કેનેડા અને બાકી ભારતીય પેસેન્જર હતા. અહેમદાબાદ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં વડોદરાના 3 લોકો હતા સવાર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા. દુર્ઘટનાથી થયું તેમનું પણ નિધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહેમદાબાદ આવવા માટે રવાના થયા. અહેમદાબાદ પ્લેન ક્રેશમાં 150 થી વધુ લોકોના મૃત્યુ થયા. એર ઇન્ડિયાએ અહેમદાબાદ પ્લેન ક્રેશ પર સોશિયલ મીડિયા પર બ્લેક પ્રોફાઇલ પિક્ચર લગાડી શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ઈજાગ્રસ્તના ખબર અંતર પૂછ્યા. અહેમદાબાદ એરપોર્ટ હવે માત્ર લિમિટેડ ફ્લાઇટ્સ માટે કાર્યરત રહેશે.